A very good morning, students. Now, another session of our Financial Management 1. Now, in the last week, we have started our new unit, that is unit number 2. The name of the unit is Sources of Finance 1. Now, in the previous session, we had discussed the introduction or the meaning of preference shares, and along with preference shares we have seen the elements of the preference shares. Now in today's session we are going to discuss the types of preference shares. Generally 11th-12th માં આ પોઈન્ટ તમે લર્ન કરી જ ગયા છો. what is preference, what is equities and what is debenture. but again આપણે અત્યારે ડિટેલમાં એને લર્ન કરશું ધ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પ્રેફરન્સ શેર્સ. નાઉ અંડર ધેટ ધ ફર્સ્ટ વન that is cumulative preference shares. Now as far as cumulative preference shares are concerned, it is a preference shares in which the dividend of the share is carried forward to next year when the dividend is not paid in the current year and when the company earns sufficient profit and declare a dividend in that year. ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર્સ એટલે એવા પ્રેફરન્સ શેર્સ કે જેમાં કરંટમાં અત્યારે ઓર્ગેનાઇઝેશનનો પ્રોફિટ એટલો બધો સફિશિયન્ટ નથી કે જેના બેસિસ ઉપર પ્રેફરન્સ શેર્સનું ડિવિડન્ડ પે કરી શકે. એટલે જે ડિવિડન્ડ છે કરંટ યરમાં ઓર્ગેનાઇઝેશન પે નથી કરી શકતી તો એ ડિવિડન્ડ કેરી ફોરવર્ડ થાય છે નેક્સ્ટ યર સુધી. એટલે નેક્સ્ટ યરમાં જ્યારે ઓર્ગેનાઇઝેશન પ્રોફિટ અર્ન કરશે ત્યારે અગેન ઓર્ગેનાઇઝેશન છે એ કરંટ યરના પ્રોફિટમાંથી પ્રીવિયસ યરનું ડિવિડન્ડ પે કરશે. ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સીસ એટલે કેરી ફોરવર્ડ, જ્યાં કેરી ફોરવર્ડ થતું હોય પ્રેફરન્સનું ડિવિડન્ડ, દેટ પ્રેફરન્સ શેર્સ વિલ બી નોન એઝ ક્યુમ્યુલેટિવ. અને આપણને ખબર જ છે કે પ્રેફરન્સનું ડિવિડન્ડ પે કરવું દેટ ઇઝ કમ્પલસરી. ઓર્ગેનાઇઝેશન કોઈ પણ સિચ્યુએશનમાં હોય, એની અર્નિંગ કેપેસિટી ગમે તેટલી હોય, બટ ઇટ ઇઝ મેન્ડેટરી ફોર ધ ઓર્ગેનાઇઝેશન દેટ ઇઝ ટુ પે પ્રેફરન્સ ડિવિડન્ડ ટુ ધેર પ્રેફરન્સ શેર હોલ્ડર્સ. એટલે ક્યુમ્યુલેટિવમાં પ્રેફરન્સ શેર્સ હોલ્ડરને એક જાતનું સેટિસ્ફેક્શન મળે છે કે જ્યારે પણ ઓર્ગેનાઇઝેશન જે પણ યરમાં પ્રોફિટ અર્ન કરશે એ યરમાં વી આર ગેટિંગ આર ડિવિડન્ડ બેક. એટલે જ્યાં જેટલા યર સુધી ઓર્ગેનાઇઝેશન સફિશિયન્ટ પ્રોફિટ અર્ન નથી કરી શકતી એટલા યરનું ડિવિડન્ડ છે એ નેક્સ્ટ યરમાં કેરી ફોરવર્ડ થશે. સો દેટ ઇઝ ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર્સ. અને રિસ્કના પરસેપ્શન્સ ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર્સમાં મિનિમમ હશે. સેકન્ડ વન દેટ ઇઝ નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર્સ. નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર્સ એ ક્યુમ્યુલેટિવનું ઓપોઝિટ છે. મીન્સ ધ શેર હોલ્ડર્સ હેવ નો રાઇટ ટુ ગેટ ડિવિડન્ડ from the company's current year's profit but does not have the right to get remaining dividend of the previous year. Non-cumulative કરંટ યરમાં સપોઝ ઓર્ગેનાઇઝેશન સફિશિયન્ટ પ્રોફિટ અર્ન નથી કરતી તો ડેફિનેટલી કરંટ યરમાં ઓર્ગેનાઇઝેશન પોતાના પ્રેફરન્સ શેર્સ હોલ્ડરને પે નહીં કરી શકે, બટ એ ડિવિડન્ડ પણ કેરી ફોરવર્ડ નહીં થાય. જે યરમાં ઓર્ગેનાઇઝેશન પ્રોફિટ અર્ન કરે છે એ યરમાં પ્રેફરન્સ શેર હોલ્ડર્સને ડિવિડન્ડ મળશે, પણ જે યરમાં અર્ન સફિશિયન્ટ મેનરમાં નથી કરતી તો કરંટ યરમાં તો નહીં જ મળે, પણ એ જ ડિવિડન્ડ નેક્સ્ટ યરમાં કેરી ફોરવર્ડ પણ નહીં થાય. સપોઝ અત્યારે નથી મળતું ડિવિડન્ડ તો પ્રેફરન્સ શેર હોલ્ડર્સ લોસમાં છે, જ્યારે ક્યુમ્યુલેટિવમાં એ જ ડિવિડન્ડ નેક્સ્ટ યરમાં કેરી ફોરવર્ડ થશે, જ્યારે નોન ક્યુમ્યુલેટિવમાં કેરી ફોરવર્ડ થશે નહીં. સો ધીસ ઇઝ વન ઓફ ધ risky
type of shares, that is non-cumulative preference shares. Then after third one, that is participating preference shares. પાર્ટિસિપેટિંગ એટલે જે મેનેજમેન્ટની ટીમ છે એમાં પ્રેફરન્સ શેર હોલ્ડર્સને ઓર્ગેનાઇઝેશન રાઇટ આપે છે, દેટ ઇઝ ટુ રાઇટ ટુ વોટ. એટલે જ્યારે એજીએમ થાય છે, એન્યુઅલ જનરલ મિટિંગ, ત્યારે એન્યુઅલ જનરલ મિટિંગમાં ઇક્વિટી શેર હોલ્ડર્સની સાથે પ્રેફરન્સ શેર હોલ્ડર્સને પણ ઓર્ગેનાઇઝેશન રાઇટ આપે છે વોટ કરવાનો. સો જો ઓર્ગેનાઇઝેશન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર્સ ડિક્લેર કરશે તો જ પ્રેફરન્સ શેર્સને વોટિંગ રાઇટ મળશે, અધરવાઇઝ પ્રેફરન્સ શેર હોલ્ડર્સને વોટિંગ રાઇટ મળતા નથી. અને જનરલી આ બધા ટાઈપ્સના શેર્સ એ ફોરેન માર્કેટમાં ફેમસ છે. ઇન્ડિયન માર્કેટમાં નોર્મલી નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર્સ જ વધારે ફેમસ છે કે ઓર્ગેનાઇઝેશન અર્ન કરે છે, then they are declaring the dividend. If they are not earning, then they are not going to declare the dividend. This is the simplest form which is highly famous in Indian stock market. સો પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર્સમાં ઇક્વિટી શેર હોલ્ડર્સની જેમ જ એમને વોટિંગ રાઇટ્સ મળે છે. દેન આફ્ટર ફોર્થ વન, દેટ ઇઝ નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર્સ. એટલે અગેન નોર્મલ પ્રેફરન્સ શેર્સની જેમ તમને ડિવિડન્ડ તો યર બાય યર મળશે જ, બટ યુ ડુ નોટ હેવ એની કાઇન્ડ ઓફ વોટિંગ રાઇટ્સ ઇન મેનેજમેન્ટ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન. સો દેટ ઇઝ નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર્સ. દેન આફ્ટર ફિફ્થ વન, that is redeemable preference shares. Now redeemable preference shares એટલે પ્રેફરન્સ શેર્સની જે કેપિટલ છે એ કેપિટલ દેટ વિલ બી રીપેડ આફ્ટર અ સ્પેસિફિક ટાઈમ પીરિયડ. ઓર્ગેનાઇઝેશન જ્યારે પ્રેફરન્સ શેર ડિક્લેર કરે છે ત્યારે પ્રેફરન્સ શેર્સનું ડિવિડન્ડ રેટ અને એની મેચ્યોરિટી બંને અનાઉન્સ કરે છે કે 5 યર્સના પ્રેફરન્સ શેર્સ હોય ઓર 7 યર્સના હોય. એટલે 5 યર્સ અને 7 યર્સના કમ્પ્લીશન ડેટમાં ઓર્ગેનાઇઝેશનને પ્રેફરન્સ શેર હોલ્ડર્સને કેપિટલ પાછી રીપે કરવી પડે ઇફ ઇટ ઇઝ અ રિડીમેબલ પ્રેફરન્સ શેર્સ. સો નાઉ it is clear that the time limit of the company is specific. એટલે જે ટાઈમ પીરિયડ માટે ઓર્ગેનાઇઝેશન પ્રેફરન્સ શેર્સ કેપિટલને યુઝ કરે છે એ ટાઈમ પીરિયડ જેવો કમ્પ્લીટ થશે એવો ડેફિનેટલી દે આર ગોઈંગ ટુ રીપે ધ ઓરિજિનલ અમાઉન્ટ. Then after sixth one, that is irredeemable preference shares. Irredeemable preference shares, that is a kind of equity shares. એટલે જ્યારે પ્રેફરન્સ શેર્સ હોલ્ડર્સને એમની કેપિટલ પાછી મળતી નથી, when the preference shareholders who do not get the benefit of getting the capital returned, that kind of preference shares will be known as irredeemable preference shares. જનરલી આ એક ઇક્વિટી ટાઈપનો જ પ્રેફરન્સ શેર છે કે જેમાં મેચ્યોરિટી નથી. ઓર્ગેનાઇઝેશન જ્યારે લિક્વિડ થશે ત્યારે એટ ધ ટાઈમ ઓફ લિક્વિડેશન ધ પ્રેફરન્સ શેર્સ હોલ્ડર વિલ ગેટ ધેર કેપિટલ બેક, બટ રેગ્યુલરલી દે આર ગેટિંગ their dividend from the organization. સો એક અર્નિંગનો સોર્સ હશે એ કન્ફર્મ હશે, બટ અપાર્ટ ફ્રોમ અર્નિંગ કેપિટલની કોઈ ગેરંટી મળતી નથી. Then after seventh one, that is convertible preference shares.
જે પ્રેફરન્સ શેર્સ અમુક ટાઈમ પીરિયડ પછી ઇક્વિટીમાં ડિરેક્ટલી કન્વર્ટ થઈ જશે, દેટ પ્રેફરન્સ શેર વિલ બી નોન એઝ કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર્સ. જનરલી જે પ્રેફરન્સ શેર્સ હશે એ ઇક્વિટીમાં જ કન્વર્ટ થશે. અમુક એવી સિચ્યુએશન હોય છે કે જ્યારે ઓર્ગેનાઇઝેશન માર્કેટમાં ઇઝીલી ઇક્વિટી ઇસ્યુ નથી કરી શકતા, પણ એને કેપિટલની રિક્વાયરમેન્ટ મેક્સિમમ હોય છે. તો આ સિચ્યુએશનમાં ઓર્ગેનાઇઝેશન કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર થ્રુ માર્કેટમાંથી કેપિટલ રેઇઝ કરે છે અને એક ટાઈમ પીરિયડ પછી, દેટ ઇઝ આફ્ટર 5 years ઓર આફ્ટર 7 years, જે ટાઈમ પીરિયડ કમ્પ્લીટ થશે, સો એટ ધ ટાઈમ ઓફ કમ્પ્લીશન ઓફ દેટ મેચ્યોરિટી ધ શેર્સ વિલ બી ઓટોમેટિકલી કન્વર્ટેડ ઇન્ટુ ઇક્વિટી કેપિટલ. એટલે જે તમારા પ્રેફરન્સ શેર હોલ્ડર હતા એ હવે બધા ઓટોમેટિકલી ઇક્વિટી શેર હોલ્ડરમાં કન્વર્ટ થઈ જાય છે. એન્ડ 8th one, that is non-convertible. That is the normal type of preference share that is not converted into any kind of equities. એટલે પ્રેફરન્સ શેર્સની મેચ્યોરિટી પછી તમને કેપિટલ રિટર્ન પણ થઈ જશે, પ્લસ each and every year you are getting sufficient amount of dividend from the company out of their net profit, but the shares are not converted into equities. So these are the main types of main types of preference shares. Again I am repeating the name. The first one, that is cumulative preference shares, then after non-cumulative preference shares, then after participating preference shares and non-participating preference shares, redeemable preference shares, irredeemable preference shares, convertible preference shares and non-convertible preference shares. So that's all about the preference shares. Now we'll start with the second type of security finance, and that second type is equity or ordinary shares. Equity shareholders are the real owner of the organization. કારણ કે ઇક્વિટી શેર થ્રુ ઓર્ગેનાઇઝેશન પોતાની મેક્સિમમ કેપિટલ માર્કેટમાં રેઝ કરે છે. ઓર્ગેનાઇઝેશનને જ્યારે હ્યુજ કેપિટલની અને લોંગ ટર્મ પીરિયડ માટે જ્યારે રિક્વાયરમેન્ટ હોય છે, એ સિચ્યુએશનમાં ઓર્ગેનાઇઝેશન ઇક્વિટી થ્રુ પોતાની કેપિટલને રેઝ કરે છે. ઇક્વિટી capital, that is one of the famous and easy capital through which the organization will satisfy their financial need, because જનરલ પબ્લિકને તમે ટાર્ગેટ કરો છો. એક ઇન્વેસ્ટર તમારા શેર્સ પરચેસ નથી કરતા, બટ ઓટોમેટિકલી તમારા બીજા ઇન્વેસ્ટર્સ તમારી ઓર્ગેનાઇઝેશનના શેર્સ પરચેસ કરે એના ચાન્સીસ મેક્સિમાઇઝ થઈ જાય છે. એટલે ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ એડવાન્ટેજીસ ઓફ ઇક્વિટી શેર, દેટ ઇઝ ધ ઓર્ગેનાઇઝેશન ઇઝ એબલ ટુ ટાર્ગેટ ધ હ્યુજ માર્કેટ. તમે એક બહુ મોટી માર્કેટમાં તમારી કેપિટલને રેઝ કરી શકો છો, એટલે એમાં ફેલિયરના ચાન્સીસ મિનિમાઇઝ થઈ જાય છે. પ્લસ ઇક્વિટી શેર ઉપર તમારે કોઈ પણ જાતનું કમ્પલસરી ડિવિડન્ડ પે કરવાનું થતું નથી. ઓર્ગેનાઇઝેશન પાસે જો એબનોર્મલ પ્રોફિટ હોય આફ્ટર પેઇંગ ધ ડિવિડન્ડ ટુ ધ પ્રેફરન્સ શેર્સ, પછી ઓર્ગેનાઇઝેશન પોતે ડિસાઇડ કરે છે કે આ રિમેનિંગ પ્રોફિટમાંથી કેટલા % પ્રોફિટ ઓર્ગેનાઇઝેશનમાં પાછા રીયુઝ કરવા અને કેટલો પ્રોફિટ બાય વે ઓફ ડિવિડન્ડ ડિક્લેર કરવું. એટલે એ ઓર્ગેનાઇઝેશનની ચોઇસમાં છે. પ્લસ
ઓર્ગેનાઇઝેશન કોઈ દિવસ ઇક્વિટી કેપિટલને રિટર્ન કરતી નથી. ઇક્વિટી શેર્સ ક્યારે રિટર્નેબલ હોતા જ નથી. કંપની જ્યારે લિક્વિડ થાય છે, કંપની જ્યારે વાઇન્ડ અપ કરશે, કંપની જ્યારે બંધ થાય છે, ત્યારે એ લોકો ઇક્વિટી શેર્સને એની કેપિટલ રિટર્ન કરશે. પણ અગેન લિક્વિડેશન એટલે એવી સિચ્યુએશન કે જ્યારે ઓર્ગેનાઇઝેશન પાસે નેટ વર્થ નથી હોતી, પ્લસ ઓર્ગેનાઇઝેશન પાસે પ્રોફિટ અર્ન કરવાની કેપેસિટી પણ નથી હોતી, તો આ સિચ્યુએશનમાં ઓર્ગેનાઇઝેશન શટડાઉન થાય છે. તો ત્યારે ઇક્વિટી શેર હોલ્ડર્સને કેપિટલ પ્રોપર મેનરમાં મળશે કે નહીં મળે એમાં પણ એક ડાઉટ હોય છે. because the reason is that if the company do not carry any kind of fixed assets which value is higher in the market, then how they are going to pay back to their equity shareholders. એટલે તમારી પાસે એટલી કેપિટલ હોય જે ઓર્ગેનાઇઝેશન પોતાને ઇન્સોલ્વન્ટ ડિક્લેર કરે છે, નાદાર જાહેર કરે છે, તો આ સિચ્યુએશનમાં તો કેપિટલ રિટર્ન કરવાની તો કોઈ ચાન્સીસ જ નથી હોતા, કોઈ પોસિબિલિટીઝ જ નથી હોતી. એટલે બેટર છે કે ઇક્વિટી શેર્સ જે સાઉન્ડ ઓર્ગેનાઇઝેશન છે એના જે પબ્લિક ઇશ્યુ છે, જેની આઈપીઓ છે, એ માર્કેટમાં સક્સેસફુલ થાય છે. નાઉ ફર્ધર આપણે જોઈએ, અ કંપની કેન ઓબ્ટેન ઓનરશિપ કેપિટલ બાય ધ ઇશ્યુ ઓફ ઇક્વિટી શેર્સ. When the risk involved in the business is more and a steady income of the company is not possible, the company issues equity shares. જ્યારે ઓર્ગેનાઇઝેશનમાં રિસ્ક છે કે એનો પ્રોફિટ છે એ કંપની પોતે પણ જજ નથી કરી શકતી કે ઈચ એન્ડ એવરી યર એ લોકો કેટલો નેટ પ્રોફિટનો માર્જિન જનરેટ કરી શકે એમ છે, તો આ સિચ્યુએશનમાં કંપની ઇક્વિટી શેર ઇસ્યુ કરશે. કારણ કે જેટલું રિસ્ક મેક્સિમમ હશે એટલી કેપિટલ રિક્વાયરમેન્ટ પણ હાયર થઈ જશે, અને કેપિટલ રિક્વાયરમેન્ટ જેટલી હાયર એટલું ઓર્ગેનાઇઝેશનનું ઇન્કમ્સની સ્ટેબિલિટીના ચાન્સીસ વધી જાય છે. બટ વન્સ વેન યુ આર ડિક્લેરિંગ ઓર વેન યુ આર ઇશ્યુઇંગ ઇક્વિટી શેર કેપિટલ, પછી તમારી ઇન્કમ ગમે તેટલી સ્ટેડી થઈ જાય, પછી તમારી કંપનીનું બિઝનેસ રિસ્ક ગમે તેટલું લો થઈ જાય, તો પણ ઓર્ગેનાઇઝેશન લાયેબલ નથી થતા ડિવિડન્ડ ડિક્લેર કરવા માટે. એ ઓર્ગેનાઇઝેશનની ચોઇસ ઉપર છે, ચોઇસ ઉપર ડિપેન્ડ કરે છે કે કંપનીને ડિવિડન્ડ ડિક્લેર કરવું કે ન કરવું. ઇટ ઇઝ ટોટલી અપ ટુ ધ કંપની. એવરી કંપની વિથ ધ શેર કેપિટલ હેઝ ટુ ઇશ્યુ ઇક્વિટીઝ. ઇક્વિટી વગર તમે તમારા શેર્સ ડિક્લેર કરી શકો નહીં. એટલે તમારે જો સ્ટોક માર્કેટમાં, શેર માર્કેટમાં ઓર્ગેનાઇઝેશનને ટ્રેડ કરાવવું છે, then you need to issue equity shares. Since a company cannot refund capital of equity shares in its lifetime, equity shareholders are to be said the real owner of the company. રિયલ ઓનર એટલે ટર્મ થાય છે કારણ કે ઇક્વિટી શેર હોલ્ડર્સને ખબર જ છે કે કેપિટલ રિટર્ન થવાની જ નથી. સ્ટીલ they are purchasing the shares of the particular company, so they are the real owner, or their capital is the real capital which is to be useful for the company. એટલે કંપની માટે જે યુઝફુલ છે એ કેપિટલ એને પ્રોવાઈડ કરે છે અને એને રિટર્નની કોઈ પણ જાતની એક્સપેક્ટેશન કરતા નથી. This capital is refunded only if the company is dissolved. કંપની જ્યારે ડિસોલ્વ થાય છે, વાઇન્ડ અપ થાય છે, ત્યારે જ આ કેપિટલને રિટર્ન કરે છે. Hence, equity share capital is
said to be the most loyal comrade of the company. જે ઇક્વિટી શેર કેપિટલ છે દેટ ઇઝ ધ રિયલ કેપિટલ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન, કારણ કે એ ઓન કેપિટલ છે, એ બોરોડ કેપિટલ નથી. પ્લસ વી આર નોટ રિટર્નિંગ ધ કેપિટલ ઇન એની સિચ્યુએશન when the organization is working. Then after, the organization does not carry any liability for the payment of dividend to the equity shareholders. So it is termed as that the equity shares are the real capital of the organization. Basically, equity share is a small part of company's capital. કંપનીની જે મેઇન કેપિટલ છે એના સ્મોલ પ્રપોર્શનમાં ઇક્વિટી શેર્સને ડિવાઈડ કરે છે અને each proportion carry the main capital of the company. So this is the introduction of equity or ordinary shares. Hope it is clear to everyone. Now the next one, that is advantages of equity shares. The first one, the structure of capital becomes stronger with the base of equity shares. કોઈ પણ ઓર્ગેનાઇઝેશનનું જે કેપિટલ સ્ટ્રક્ચર છે એ ઇક્વિટી કેપિટલથી સ્ટ્રોંગ બને છે, બિકોઝ ઇક્વિટી કેપિટલ દેટ ઇઝ ધ ઓનર્સ કેપિટલ. જેટલું કેપિટલ સ્ટ્રક્ચરમાં બોરોડ કેપિટલ મિનિમમ હશે એટલું કેપિટલ સ્ટ્રક્ચર તમારું સ્ટ્રોંગ થશે, અને જેટલું તમારું કેપિટલ સ્ટ્રક્ચરમાં ઓર્ગેનાઇઝેશનની બોરોડ કેપિટલનું પ્રપોર્શન મેક્સિમમ હશે એટલું ઓર્ગેનાઇઝેશનનું સ્ટ્રક્ચર વીક થશે. સેકન્ડ વન, like the debt, the burden of specific interest is not created, so that for obtaining finance in future the capacity remaining constant. ડેટ કેપિટલ એટલે ડિબેન્ચર્સ અને બેંક લોન અને બોન્ડની જેમ કોઈ પણ જાતનો ઇન્ટરેસ્ટ છે એ ઇક્વિટી શેર કેપિટલ કેરી કરતું નથી, એટલે ઓર્ગેનાઇઝેશન માટે એ બર્ડન સમ નથી. ઓર્ગેનાઇઝેશન માટે જે ઇક્વિટી શેર કેપિટલ છે એ બહુ જ ઇઝી વે છે, દેટ ઇઝ ટુ રેઝ ધ મેઇન કેપિટલ ઓફ ધ કંપની વિધાઉટ bearing any burden of repayment and any burden of dividend on the main capital. ઓર્ગેનાઇઝેશન પોતાની વિલિંગનેસના બેઝિસ ઉપર ડિવિડન્ડ પે કરે છે, બટ there is a no rule, there is a no regulation or no compulsion that is to pay the dividend to the shareholders. Third one, the assets become without burden. કંપની પોતાની અસેટ્સને ક્રિએટ કરી શકે છે બટ વિધાઉટ એની બર્ડન. બર્ડન એટલે નથી કારણ કે રીપે નથી કરવાનું. જો રીપે કરવાનું હોય દેન ઇટ વિલ બીકમ ધ બર્ડનસમ. The fourth one, though ordinary shares capital is available on permanent basis, because in general condition it is not required to be refunded. બેઝિકલી ઇક્વિટીની જે કેપિટલ હશે એની અમાઉન્ટ પણ હ્યુજ હશે અને એ હ્યુજ અમાઉન્ટ ઓર્ગેનાઇઝેશન મેક્સિમમ ટાઈમ પીરિયડ માટે યુઝ કરી શકે છે, અને જેના બેઝિસ ઉપર ધ કંપની ઇઝ એબલ ટુ યુઝ ધીસ કેપિટલ ફોર ધ લોંગ પીરિયડ ઓફ ટાઈમ.
Then after, the management can be handled single-handedly. ઓર્ગેનાઇઝેશનનું જે મેનેજમેન્ટ ટીમ છે એ પોતાની રીતે બધું મેનેજ કરી શકશે, બિકોઝ સિંગલ કેપિટલ હશે, કોઈ બર્ડન નથી, તો મેનેજમેન્ટના જે ક્રાઇટેરિયાઝ હશે દેટ વિલ બી મિનિમાઇઝડ વિથ ધ ઓનલી ઇક્વિટીઝ. So that was the advantages of equity shares. Now we'll discuss the disadvantages of equity shares. With the rise in the number of ordinary shares, there is decrease in dividend and capital benefit. જેટલા ઇક્વિટી શેર્સ મેક્સિમમ એટલું ઓર્ગેનાઇઝેશન જે ડિવિડન્ડ ડિક્લેર કરે છે એની અમાઉન્ટ મિનિમમ થઈ જશે. એક એક્ઝામ્પલ લઈએ. સપોઝ ઓર્ગેનાઇઝેશને 1000 ઇક્વિટી શેર્સ ઇસ્યુ કર્યા છે, પ્લસ અગેન આફ્ટર 3 years એણે બીજા 1500 ઇક્વિટીઝ ઇસ્યુ કર્યા, તો હવે ટોટલ નંબર ઓફ ઇક્વિટીઝ થઈ જશે 2500. એટલે ઓર્ગેનાઇઝેશન જ્યારે ડિવિડન્ડ ડિક્લેર કરે છે તો જો ખાલી 1000 ઇક્વિટી હશે તો દેટ ટોટલ ડિવિડન્ડ ઇઝ ડિવાઇડેડ અમોંગ 1000 શેર હોલ્ડર્સ ઓનલી. પણ જેટલા યર બાય યર ઇક્વિટીઝ તમે ઇસ્યુ કરો છો એટલું ઓર્ગેનાઇઝેશનની જે ડિવિડન્ડની અમાઉન્ટ છે એ મિનિમમ ટુ મિનિમમ થઈ જશે. કારણ કે પહેલાં જે 1000 શેર્સ હોલ્ડર્સમાં ડિક્લેર થતું હતું, હવે એ જ અમાઉન્ટ 2500 શેર હોલ્ડર્સમાં ડિક્લેર થશે. સો ધીસ ઇઝ ધ વન ઓફ ધ મેઇન લિમિટેશન્સ ફોર ધ ઇક્વિટી શેર હોલ્ડર્સ. Then after, it being considered as risky capital, its market remains limited. રિસ્કી કેપિટલ એટલે છે કારણ કે ડિવિડન્ડની અમાઉન્ટ ફિક્સ નથી, પ્લસ ધ માર્કેટ ઇઝ ક્વાઇટ લિમિટેડ. લિમિટેડ ઇન ધ સેન્સ જે રિસ્ક ટેકર હશે, જે ઇન્વેસ્ટર્સનો પરસેપ્શન રિસ્કી હશે એ જ ઇન્વેસ્ટર્સ તમારા કેપિટલમાં અપ્રોચ કરશે. પણ આપણે એવા ઇન્વેસ્ટર્સ ઉપર ફોકસ કરીએ કે જે લોકો મિનિમમ રિસ્ક કેરી કરવા માટે પણ રેડી નથી. પછી ઓર્ગેનાઇઝેશન ભલે ગમે તેટલી સાઉન્ડ હોય, એનું પ્રોફિટ માર્જિન ગમે તેટલું સાઉન્ડ હોય, બટ ધ પરસેપ્શન ઓફ ધ ઇન્વેસ્ટર્સ આર ટોટલી રિસ્ક seekers, then they are not going to approach your capital. So this is the limitations for the company. Third one, if excessive ordinary share capital is acquired, then excessive capitalization is created. Capitalization, the main benefit that is not in the hand of equity shareholder. જેટલી ઓર્ડિનરી શેર્સ મેક્સિમમ તમે ડિક્લેર કરો છો એટલું કેપિટલાઇઝેશનનો પરસેપ્શન પણ હાઈ થઈ જશે. સો દેટ વિલ ક્રિએટ અ બેનિફિટ ફોર ધ શેર હોલ્ડર્સ, બટ ધ લિમિટેશન્સ ફોર ધ કંપની. એન્ડ ધ નેક્સ્ટ વન, the comparative cost of acquiring ordinary share capital is incurred more. જ્યારે ઇક્વિટી થ્રુ કેપિટલને રેઝ કરવામાં આવે છે ત્યારે એની કોસ્ટ ઓફ કેપિટલ બીજા ઓપ્શન્સ કરતાં વધારે હશે. મીન્સ એઝ કમ્પેર ટુ પ્રેફરન્સ ઓર એઝ કમ્પેર ટુ ડિબેન્ચર્સ ધ કોસ્ટ ઓફ ઇક્વિટી ઇઝ હાયર, બિકોઝ ઇક્વિટીઝને ઇસ્યુ કરતી વખતે you are going to acquire the merchant banker, the underwriters, then after the broker, then after the bank, then after the registrar,
આ બધાને તમારે અપોઇન્ટ કરવા પડશે, પ્લસ યુ આર સપોઝ ટુ પે ધ હેન્ડસમ ફી ટુ ઈચ એન્ડ એવરી ઇન્ટરમીડિયરીઝ. આ બધા ઇન્ટરમીડિયરીઝને તમારે મેક્સિમમ ફીસ પે કરવાની છે, પ્લસ કંપનીએ સેલ્ફ માર્કેટિંગ પણ મેક્સિમમ કરવું પડશે, that is to attract maximum investors. So it will become costly to issue equity shares. So this is the limitations of equity shares. So I think it is clear to each and everyone. So here we are going to end up our session. Hope it is clear to each and everyone.